નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં ધોરણ 4 જે ગાલાની સ્વાધ્યાય પોથી છે એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં આપવામાં આવશે। હવે યુનિટ નંબર 1 કે જેનું ટાઇટલ છે લેટ્સ સેલિબ્રેટ, તો ચાલો આપણે જોઈએ એમાં દરેક પ્રશ્નના જવાબ કેવી રીતે લખવા। તો સૌથી પહેલાં તમને એક નાનકડું પોએમ આપવામાં આવે છે, તેની નીચે તમે જોશો તો તમને રાઇમિંગ વર્ડ્સ પૂછ્યા છે કે નીચે આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કવિતામાંથી શોધીને લખો। પ્રાસવાળા શબ્દ એટલે કે રાઇમિંગ વર્ડ્સ। એમાં પહેલું આપ્યું છે તમને ફાઉન્ડ, તો ફાઉન્ડ જેવો ઉચ્ચાર ધરાવતા શબ્દને કહેવાય છે રાઇમિંગ વર્ડ। એમાં બંને આપ્યા છે અરાઉન્ડ અને ગ્રાઉન્ડ। બીજું આપ્યું છે થ્રી, તો એના રાઇમિંગ વર્ડ છે ફ્રી અને ટ્રી। ત્રીજું આપ્યું છે માય, એના રાઇમિંગ વર્ડ છે સ્કાય અને બાય। ત્યાર પછીનો પ્રશ્ન છે બીજો કે કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો। એટલે જે કંઈ પણ તમને ગુજરાતીમાં શબ્દ આપ્યા છે બાજુમાં તમારે અંગ્રેજીના સ્પેલિંગ લખવાના છે। તો પતંગિયું પહેલું આપ્યું છે, પતંગિયાને અંગ્રેજીમાં કહેવાય બટરફ્લાય। બીજું છે જમીન એટલે કે લેન્ડ। ત્રીજું છે આકાશ એટલે સ્કાય। ચોથું છે આવજો એટલે કે બાય, અને પાંચમું છે ઝાડ એટલે કે ટ્રી। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે આપેલા શબ્દોને અંગ્રેજી વર્ણમાળા અંગ્રેજી વર્ણમાળા એટલે શું ખબર છે? ABCD એના ક્રમમાં તમારે ગોઠવવાનું છે। તો તમને જે કુલ 6 સ્પેલિંગ આપેલા છે એમાં ABCDના ક્રમમાં ગોઠવવાનું છે। એટલે કે પહેલાં A વાળો જો એ ન હોય તો B, તો પહેલો સ્પેલિંગ આવે છે બટરફ્લાય, પછી આપણે આગળ વધતા જઈએ તો બીજો આવશે F ઉપરથી એટલે કે ફ્લટર, ત્રીજો G ઉપરથી આવશે એટલે કે ગ્રાઉન્ડ, ચોથો છે L ઉપરથી લેન્ડ, પાંચમો છે S એટલે કે સ્કાય, અને છઠ્ઠો T ઉપરથી એટલે કે ટ્રી। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો આ ખાલી જગ્યા તમારા પાઠને આધારે આપેલી છે, ટેક્સ્ટબુકમાં જે પાઠ છે તેને આધારે। તો પહેલું આપ્યું છે ધ માઇસ વેન્ટ ટુ ધ ખાલી જગ્યા, તો એમાં આવશે ઓપ્શન C કાર્નિવલ। બીજું છે ધે રેન ટુ ધ ખાલી જગ્યા, એમાં ઓપ્શન આવશે B ટોય ટ્રેન। ત્યાર પછી ત્રીજું છે ધે બોટ ખાલી જગ્યા, તો એમાં ઓપ્શન A આવશે શુગર કેન જ્યુસ। ત્યાર પછી આપણે આગળ વધીએ, પછીનો પ્રશ્ન છે ચોથો ધ બ્રધર્સ વોકડ ટુ ધ ખાલી જગ્યા કાર્ટ, તો એમાં ઓપ્શન આવશે D બલૂન। પાંચમો પ્રશ્ન છે ધ બ્રધર્સ રેસ્ડ ઓન ખાલી જગ્યા, એમાં ઓપ્શન આવશે ઓપ્શન આવશે A ટોય કાર્સ। ત્યાર પછીનો છઠ્ઠો છે ધ બ્રધર્સ વેન્ટ અપ એન્ડ ડાઉન ઓન ધ ખાલી જગ્યા, તો એમાં ઓપ્શન આવશે ઓપ્શન D જાયન્ટ વ્હીલ। સાતમો પ્રશ્ન છે ધ બ્રધર્સ રોડ ધ ખાલી જગ્યા, તો એમાં ઓપ્શન C આવશે મેરી ગો રાઉન્ડ। ત્યાર પછી આઠમો પ્રશ્ન ખાલી જગ્યા વોઝ લોસ્ટ, તો એમાં ઓપ્શન A આવશે લિટલ માઉસ। પછી પાંચમો પ્રશ્ન આપ્યો છે ઉદાહરણ પ્રમાણે એપોસ્ટ્રોફી S નો ઉપયોગ કરીને વાક્યો લખો। તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલ છે, જેમ કે દેવ બાઇસિકલ, તો એની ઉપરથી વાક્ય કઈ રીતે બન્યું? ધીસ ઇઝ દેવ્સ બાઇસિકલ। એ રીતે આપણે બધાના વાક્ય બનાવવાના છે। તો પહેલું આપ્યું છે અમિત સિસ્ટર, તો એનો જવાબ આવશે ધીસ ઇઝ અમિત્સ સિસ્ટર। બીજું છે નીલમ હાઉસ, તો એનો જવાબ થશે ધીસ ઇઝ નીલમ્સ હાઉસ। ત્રીજું છે રાજ અને ફાધર, તો એનો જવાબ બનશે ધીસ ઇઝ રાજ્સ ફાધર। ચોથું આપ્યું છે ચેતન બેગ, તો એનું વાક્ય બનશે ધીસ ઇઝ ચેતન્સ બેગ।
પાંચમું છે અ ડોગ અને બીજું આપ્યું છે ટેલ. તો ધીસ ઇઝ અ ડોગ્સ ટેલ. આ રીતે વાક્ય બનાવવાના હતા. ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું વાક્ય, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વિરોધી શબ્દો લખો. તો અહીંયા તમે જુઓ ઉપર તમને ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે જવાબ શોધીને લખવાનો છે. તો પહેલું આપ્યું છે ફેટ, તો એનું ઓપોઝિટ વર્ડ થશે થીન. બીજું આપ્યું છે સીટ, તો એનું ઓપોઝિટ વર્ડ થશે સ્ટેન્ડ. ત્રીજું આપ્યું છે લોંગ શોર્ટ, તો એનું ઓપોઝિટ વર્ડ થશે લોંગ. ચોથું આપ્યું છે ક્લોઝ, તો એનો ઓપોઝિટ વર્ડ થશે ઓપન. ત્યાર પછી પાંચમું નીચેના ભાગમાં છે સ્મોલ, તો એનું ઓપોઝિટ વર્ડ થશે બિગ. ત્યાર પછી છઠ્ઠું સ્લો, તો એનું ઓપોઝિટ વર્ડ થશે ફાસ્ટ. સાતમું આપ્યું છે વીક, તો એનું ઓપોઝિટ વર્ડ થશે સ્ટ્રોંગ. આઠમું આપ્યું છે થ્રો, તો એનું ઓપોઝિટ વર્ડ થશે કેચ. નવમું આપ્યું છે કમ, તો એનું ઓપોઝિટ વર્ડ થશે ગો. પછી 10મું છે ક્રાય, તો તેનું ઓપોઝિટ વર્ડ થશે લાફ. તો આ હતા બધા વિરુદ્ધાર્થી શબ્દો. તેના પછી આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. ઉદાહરણ પ્રમાણે હેવ અથવા હેઝ અને ડુ નોટ હેવ અને ડઝ નોટ હેવ એને આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં બધામાં બે ખાલી જગ્યા આપેલી છે. મનોજ ખાલી જગ્યા અ બુક. હવે મનોજ છે ને એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે કે હી, સી અને ઇટની સાથે હંમેશા હેઝ આવે, એટલે પહેલામાં હેઝ છે. હી, હવે નકાર વાક્ય જ્યારે બનાવીએ અને ડઝનો ઉપયોગ કરીએ તો એના પછી હંમેશા હેવ આવે, એટલે કે હી ડઝ નોટ હેવ અ પેન્સિલ. બીજું આપ્યું છે આઈ ખાલી જગ્યા અ બાઇસિકલ, તેમાં આવશે હેવ. અને બીજી ખાલી જગ્યા આઈ ડુ નોટ હેવ અ કાર. ત્રીજું છે અ મંકી ખાલી જગ્યા અ ટેલ, તો તેમાં આવશે હેઝ. ત્રીજાની જે બીજી ખાલી જગ્યા છે ઈટ ખાલી જગ્યા વિંગ્સ, એમાં આવશે ડઝ નોટ હેવ વિંગ્સ. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ નોટનો ઉપયોગ થશે અને નહીતર ડુ નોટનો ઉપયોગ. ચોથી ખાલી જગ્યા છે મિતા ખાલી જગ્યા અ ડોલ, એટલે એમાં આવશે હેઝ. નકાર વાક્ય બનાવીએ સી ખાલી જગ્યા અ ટેડી બિયર, તો એમાં આવશે ડઝ નોટ હેવ. પાંચમું છે યુ ખાલી જગ્યા અ બેટ, તો તેમાં આવશે હેવ અને નકાર બનાવશું એટલે કે યુ ખાલી જગ્યા અ બોલ, એમાં આવશે ડુ નોટ હેવ. છઠ્ઠું છે અ પેરોટ ખાલી જગ્યા અ બીક, એમાં આવશે હેઝ અને નકાર વાક્ય બનાવશું એટલે ઇટ ખાલી જગ્યા ટસ્ક, ડઝ નોટ હેવ. સાતમું છે વી ખાલી જગ્યા ફ્લાવર્સ, તો વીની સાથે હંમેશા હેવ આવે એટલે વી હેવ ફ્લાવર્સ. વી ડુ નોટ હેવ અ કેક. ધ બોયઝ ખાલી જગ્યા કાઇટ્સ, તો એમાં આવશે હેવ. પછી છે બીજી ખાલી જગ્યા ધે ખાલી જગ્યા બલૂન્સ, એમાં આવશે ડુ નોટ હેવ. તો આગળ વધીએ હવે એના પછીના પ્રશ્ન તરફ. તો હવે એમાં તમને એક ચિત્ર આપેલું હશે, સુંદર મજાનું બગીચાનું ચિત્ર. આ ચિત્ર ઉપરથી 5 વાક્ય લખવાના છે મિત્રો. હવે વાક્યને લખવા કઈ રીતે, એમાં એક ઇઝી ટ્રીક છે. જો જે વસ્તુ આપી છે એ એક હોય તો ધેર ઇઝનો ઉપયોગ કરો, એક કરતાં વધારે હોય તો ધેર આર. હવે અહીંયા તમે એપલ એવું લખેલું આપ્યું છે તમને, જુઓ એપલ ટ્રી, તો એપલ ટ્રી એક જ છે એમાં, તો એક વાક્ય બનાવી શકાય ધેર ઇઝ એન એપલ ટ્રી ઇન ધ ગાર્ડન. બીજું આપ્યું છે બેન્ચ, તો ચિત્રમાં બેન્ચ પણ એક જ છે, તો આપણે વાક્ય બનાવી શકીએ ધેર ઇઝ અ બેન્ચ ઇન ધ ગાર્ડન. પછી ગર્લ્સ, તો ઘણી બધી છોકરીઓ છે, તો એમાં ધેર ઇઝ નહીં પરંતુ ધેર આર આવશે, એટલે કે ધેર આર મેની ગર્લ્સ ઇન ધ
ગાર્ડન. ચોથું છે સ્લાઇડ. તો સ્લાઇડ એક જ છે માટે વાક્ય શું બનશે? ધેર ઇઝ અ સ્લાઇડ ઇન ધ ગાર્ડન. પછી ટોય હોર્સ છે એ પણ એક જ છે માટે વાક્ય બનશે ધેર ઇઝ અ ટોય હોર્સ ઇન ધ ગાર્ડન. તો આવી રીતે 5 વાક્ય બનાવવાના હતા. ત્યાર પછી 9મો પ્રશ્ન જોઈએ તો એમાં તમને ચિત્ર આપ્યા છે અને તમારે કૌંસમાંથી શબ્દનો ઉપયોગ કરી અને જવાબ લખવાનો છે. તો પહેલાં ચિત્રમાં તમને ઝાઝા બધા ફુગ્ગાઓ જોવા મળે છે એટલે એમાં આવશે બલૂન્સ. બીજા ચિત્રમાં તમને ફ્લેગ દેખાય છે તો એમાં આવશે ફ્લેગ્સ. ત્રીજા ચિત્રમાં ઝાઝા બધા ફૂલ છે માટે એમાં આવશે ફ્લાવર્સ. ચોથામાં ઝાઝા બધા દીવાઓ છે એમાં આવશે લેમ્પ્સ. અને પાંચમામાં તમને પક્ષીઓ છે, ઉડતા પક્ષીઓ દેખાય છે અને ઝાઝા બધા છે માટે એમાં આવશે બર્ડ્સ. ત્યાર પછી મિત્રો 10મો પ્રશ્ન છે. એમાં તમને પ્રશ્ન પૂછ્યા છે ઉપર 6. એના જવાબ લખી અને તમારે વાક્ય બનાવવાના છે અને બાજુમાં તમારે એક તમારો ફોટો લગાડવાનો છે. તો તમને પહેલો પ્રશ્ન એમાં પૂછેલો છે વોટ ઇઝ યોર નેમ. તો પહેલાંમાં તમે લખી શકો માય નેમ ઇઝ, એના પછી તમારું નામ લખી નાખવાનું અંગ્રેજીમાં. બીજું પૂછ્યું છે હાઉ ઓલ્ડ આર યુ. તો એમાં તમારી ઉંમર આવે તો વાક્ય કેમ બનાવશો? આઈ એમ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. ખાલી જગ્યામાં તમારી ઉંમર લખવાની કે ભાઈ 9 વર્ષ છે કે 10 વર્ષ છે વગેરે. ત્રીજું છે વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. તો એમાં આવશે માય ફાધર્સ નેમ ઇઝ, પછી તમારા પિતાનું નામ અંગ્રેજીમાં લખવું. ચોથું વોટ ઇઝ યોર મધર્સ નેમ. તો એમાં લખવાનું માય મધર્સ નેમ ઇઝ, પછી તમારી માતાનું નામ લખવાનું. પાંચમો પ્રશ્ન પૂછ્યો છે હાઉ મેની બ્રધર્સ અથવા સિસ્ટર્સ હેવ યુ. તો તમે લખી શકો કે આઈ હેવ 1 બ્રધર એન્ડ 1 સિસ્ટર. જો એક પણ ભાઈ કે બહેન ન હોય તો એમાં લખી શકાય આઈ હેવ નો બ્રધર અથવા તો આઈ હેવ નો સિસ્ટર. આ રીતે 5 વાક્ય લખવાના હતા. તેના પછી આપણે આગળ વધીએ મિત્રો. હવે એમાં તમને એક ચોકઠું આપેલું છે, એમાં અલગ અલગ ABCDના અક્ષર આપેલા છે. એમાંથી તમારે કોઈ પણ અક્ષરો ભેગા કરી અને સ્પેલિંગ બનાવવાના છે. જેમ એક્ઝામ્પલમાં તમને આપેલ છે તો અહીંયા મેં તમારા માટે 10 સ્પેલિંગ બનાવેલા છે. પહેલું છે કેટ એટલે કે CAT. બીજું છે બોડી BODY. આ બધા અક્ષર તમને બોક્સની અંદર જોવા મળશે. ત્રીજું છે કોટ એટલે કે COT. ચોથું હેટ HAT. પાંચમું છે ડોગ એટલે કે DOG. છઠ્ઠું છે ટોય TOY. સાતમામાં છે રેડ RED. આઠમામાં ક્રાય CRY. નવમામાં છે એર AIR. અને 10મામાં છે ફેર FAIR. તો આ બધા અક્ષર તમને બોક્સની અંદર જોવા મળશે. ત્યાર પછી હાથીના જે શરીર છે એના અવયવોના નામ લખ્યા છે, એટલે કે એના અંગના નામ. જેમ કે પહેલું છે ઇયર એટલે કે કાન. બીજું છે ટ્રંક એટલે કે સૂંઢ. પછી ટેલ એટલે કે પૂંછડી. લેગ એટલે કે પગ. અને ટસ્ક એટલે હાથી દાંત. તો આપણે તમે જોશો આગળ તો નીચે તમને ચિત્રમાં આ બધા શરીરના અંગોના નામ બતાવવાના છે. તો જો તમને ચિત્રમાં કમ્પ્લીટ દેખાતું હશે કે ઉપર ઇયર છે, તેના પછી હાથી દાંત સામે ટસ્ક, સૂંઢની સામે ટ્રંક, પગની સામે લેગ અને પૂંછડી પાસે ટેલ. આ રીતે તમારે લખવાનું હોય છે. ત્યાર પછી લાસ્ટ છેલ્લે ખાલી જગ્યા આપી છે, બરાબર. તો એમાં ઉપર 5 ઓપ્શન છે, બરાબર. ટ્રંક, ટસ્ક, લેગ્સ એન્ડ ટેલ. હવે એમાં ઓપ્શન 4 છે, જવાબ 5 છે, બરાબર. ઇટ હેઝ 4 એમાં આવશે લેગ્સ. બીજું ઇટ હેઝ 2 વ્હાઇટ એમાં આવશે ટસ્ક. ત્રીજું ઇટ હેઝ 2 બિગ એમાં આવશે ઇયર્સ. હવે એ શબ્દ ઉપર ઓપ્શનમાં આપેલો નથી. ચોથું ઇટ હેઝ અ લોંગ ટ્રંક. અને પાંચમું ઇટ હેઝ અ શોર્ટ ટેલ, બરાબર. તો આ રીતે આપણે અહીંયા આ કમ્પ્લીટ પહેલો પાઠ પૂરો થયો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.